બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પીપળાવાડી વાવ ગામની સરકારી પ્રાથમિક શાળામાં 82 જેટલા નાના વિદ્યાર્થીઓ છેલ્લા 6 મહિનાથી ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર બન્યા છે। દાંતા અને અંબાજી વચ્ચે અરવલ્લી પર્વતમાળામાં આવેલ પીપળાવાડી વાવ ગામની પ્રાથમિક શાળા નંબર 2ની જૂની ઇમારત જર્જરિત બની હાલત જતા લગભગ 6 મહિના પહેલા તોડી પાડવામાં આવી હતી। જો કે નવી ઇમારતનું બાંધકામ હજુ સુધી શરૂ નથી થયું। હાલમાં બાલ મંદિરથી ધોરણ 5 સુધીના 82 જેટલા વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે। શાળામાં લાઇટ, પંખા, બેન્ચ કે બેસવા માટે શેતરંજી જેવી કોઈ સુવિધા નથી। ભીષણ ગરમીની વચ્ચે 5 થી 10 વર્ષની વયના બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શાળાના આચાર્યના જણાવ્યા મુજબ નવી ઇમારત થોડા મહિનામાં પૂર્ણ થઈ તેવી આશા છે। જ્યારે ટીપીઈઓ અધિકારીએ જણાવ્યું છે કે જો શાળાની તરફથી માંગ કરવામાં આવશે તો તાત્કાલિક રાહત માટે શાળાને સવારના સમયમાં ચલાવવાની વ્યવસ્થા પણ કરી શકાય છે। આ ઘટનાએ રાજ્યના શિક્ષણ તંત્ર અને વિકાસના દાવા પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। આજે અમારી પીપળાવાળી વાવ પ્રાથમિક શાળા નંબર 2ની અંદર નવા ઓરડાઓનું બાંધકામ ચાલુ છે। અગાઉ જે ઓરડાઓ હતા એ ખૂબ જ જર્જરિત હાલતમાં હતા, એટલે તાત્કાલિક અસરથી એને કંડમ કરી અને નવીન 4 ઓરડાઓ મંજૂર થયેલ છે। ગઈકાલે પણ જિલ્લાના એન્જિનિયરશ્રી સાથે વાત થયેલ છે અને ઝડપથી એ કામ ચાલુ કરવામાં આવશે। અત્યારે શાળાના 82 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5ના છે। કેટલા સમયથી શાળા આખી જર્જરિત હતી। ચોમાસામાં પાણી પડતું હતું અને આપણે કાર્યવાહી કરતાં એને તોડવાની મંજૂરી પણ આપણને મળી ગઈ હતી। છેલ્લા 5-6 મહિના 3 મહિના પહેલાં અમે મંજૂરી લઈને શાળા તોડી છે અને નવા ઓરડા પણ મંજૂર થઈ ગયા છે અને એનું ખાતમુહૂર્ત શાળા બનવાનું કાલથી ચાલુ